નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા આપણે ફોર્મને એવા ડોક્યુમેન્ટ હોય છે, જેમ કે ઘણા ફોર્મ એમાં ભરતા હોય છે, એમાં પીડીએફ કે ઇમેજ હોય તેને આપણે રિસાઇઝ કરવાની જરૂર પડતી હોય છે। એટલે કે આપણે ફોનમાં પીડીએફ બનાવીએ અથવા તો આપણે ફોટો કોઈ બનાવીએ તો એ ઘણો જ મોટો બની જાય, મોટી સાઇઝનો હોય છે, તો એને આપણે રિસાઇઝ કરવાની જરૂર પડે છે। એને રિસાઇઝ કઈ રીતે કરવું એના વિશે આજ વાત કરવાના છીએ। પીડીએફ કઈ રીતે બનાવી એનો વિડીયો તો આપણે પહેલાંથી જ આપણી ચેનલમાં નાખી દીધો છે। જો હજી પણ તમે એને જોયું હોય તો જલ્દી ને જલ્દી જોઈ લ્યો, આપણી ચેનલમાં જોવા મળી જશે। પીડીએફ રિસાઇઝ કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝર અથવા તો ગૂગલની અંદર જઈ અને સર્ચ કરવાનું રહેશે પીડીએફ રિસાઇઝર। એટલું કરશો એટલે પહેલી વેબસાઇટ આવી જશે, એની અંદર વયું જવાનું છે અને ત્યારબાદ આપણે સિલેક્ટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી અને તમારી જ્યાં પણ પીડીએફ તમારી ફાઇલ રાખેલી હોય તે તમારે નાખી દેવાની રહેશે અને ત્યારબાદ અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરી થોડી વાર રાહ જોવાની રહેશે અને ત્યારબાદ આ રીતની થઈ જાય એટલે તમારે જનરેટ પીડીએફ અહીંથી તમે અલગ અલગ જેમ સિલેક્ટ કરશો એમ તમારી હાઈ ક્વોલિટી અને લો ક્વોલિટી, આપણે અત્યારે લો ક્વોલિટી રાખી છે, મીડિયમ પણ રાખી શકો, તમારી જે રીતે સાઇઝ જનરેટ થાય એ રીતે તમારે કરવાનું। અહીંયા જનરેટ પીડીએફ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા 46 કેબીની પીડીએફ થઈ ગઈ છે, એની પર દબાવશો એટલે આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને તેની સાઇઝ પણ એકોર્ડિંગ ટુ આપણી જેટલી હું બતાવતા હતા એટલી થઈ જશે। ઘણા ડોક્યુમેન્ટમાં પીડીએફ એ રીતના હોય છે। હવે આપણે ઇમેજ રિસાઇઝ કરવાની જરૂર પડે તો શું કરવાનું તે જણાવી દઉં। તો એના માટે તમારે લખવાનું ઇમેજ રિસાઇઝર। ઇમેજ રિસાઇઝર લખશો એટલે આ રીતનું આવી જશે પહેલી વેબસાઇટ, એમાં વયું જવાનું રહેશે। ત્યારબાદ સિલેક્ટ ઇમેજ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ અહીંથી તમારે કોઈ પણ એક ઇમેજ લઈ લેવાની, કેમ કે અત્યારે આ હું લઈ લઉં છું ઇમેજ અને એ અપલોડ થાય છે। ત્યારબાદ અહીંથી રિસાઇઝરમાં જવાનું, અહીંથી કેબી એમબી તમારે જે રાખવું હોય તે રાખી શકો છો। આપણે ઝાઝા ભાગે કેબીમાં જોતી હોય છે તો આપણે 10 કેબી સિલેક્ટ કરી નાખીએ અને રિસાઇઝ ઉપર ક્લિક કરી દઈએ એટલે ઇમેજ રિસાઇઝ થઈ જશે। 59 કેબીની આપણી હાલની ઇમેજ છે એમાંથી 7 કેબીની કરી નાખીએ, અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ઇમેજ ડાઉનલોડ થઈ જશે, તમે એને જોઈ શકશો। એની 7 કેબીની સાઇઝ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણે કોઈ પણ ઇમેજ અથવા તો પીડીએફને રિસાઇઝ કરી શકીએ છીએ અને આપણે ગમે ત્યારે કોઈ પણ ફોર્મમાં રિસાઇઝ કરવાની જરૂર પડે તો આ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ।